કૃષ્ણ એટલે શું? કૃષ્ણ કૃષ્ણ એટલે ભક્તિ, કૃષ્ણ એટલે પ્રેમ, કૃષ્ણ એટલે સાથ, સમ, આનંદ, અને કૃષ્ણ એટલે ઉત્સવ. આપણી રઘુનંદન સોસાયટીમાં કૃષ્ણ જન્મોત્સવ વિશે આપણે દર્શક મિત્રોને કંઈ જણાવશો તમે? જરૂર. આપણા લાલાનો ઉત્સવ છે. લાલાના વધામણી માટે રઘુનંદન પરિવાર ખૂબ હરખથી, ઉત્સાહથી, આનંદથી સૌ સાથે મળીને ભવ્ય તૈયારીમાં લાગી ગયો છે. આવો સૌ સાથે મળીને જોઈએ. તો આપ જોઈ રહ્યા છો રઘુનંદન પરિવાર ખૂબ ભવ્યતાથી, ખૂબ મહેનતથી અને એક સાથે મળીને આ ઉત્સવને ભવ્યથી ભવ્ય, અતિ ભવ્ય ઉજવવા માટે તૈયાર છે. આપ જોઈ શકો છો રઘુનંદન પરિવારના ઉત્સવ પ્રેમી નો શણગાર અને તેની મહેનત. તો હવે આપણે નિહાળીએ કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી તૈયારી. હવે જય દ્વારકાધીશ, જય રાજા રણછોડ. ઉત્સવ, તહેવાર અને આપણી સંસ્કૃતિ વિશે આ પૂરા વેશમાં ભાવ ભજવે છે એવા આપણા જગદીશભાઈ અને તેનો પરિવાર. આપણે તેની સાથે મુલાકાત કરી અને આ તહેવાર વિશે બે શબ્દો પૂછે. જગદીશભાઈ, આ તહેવાર વિશે, જન્માષ્ટમી વિશે, આ લાલાના ઉત્સવ વિશે આ 2-4 વાતો આપણા દર્શક મિત્રોને જણાવો. તહેવાર છે એ આપણી ધરોહર છે, આપણી પરંપરા છે. એને તો ભાવ ભક્તિથી જ ઉજવવા જોઈએ. જય દ્વારકાધીશ. ખૂબ સરસ. જગદીશભાઈનો ભાવ અત્યંત આનંદિત કરે એવો છે. તહેવારો ખરેખર આપણી સંસ્કૃતિના તહેવારો એ આપણને ઉર્જા પૂરી પાડે છે. ખરેખર તહેવાર જગદીશભાઈ કે છે એવી જ રીતના ઉજવવા જોઈએ. જય દ્વારકાધીશ.
ભગવાન શ્રી કૃષ્ણનું સૌથી વહાલું કાર્ય કેમ ભૂલાય? કૃષ્ણ, માધવ, શ્યામ, મુરારી, નંદલાલ, ગોવર્ધનધારી, ગીરધારી, કયા નામેથી સંબોધન કરવું હરી? હરી તારા નામ છે હજાર. હા, કાલનો ઉત્સવ ખૂબ હર્ષ ઉલ્લાસથી મનાવવામાં આવ્યો. સૌ રઘુનંદન પરિવારે તેમાં પૂરેપૂરો સાથ સહકાર અને આનંદ લીધો. બસ આવી રીતે ઉત્સવોને માણતા રહીએ.
મારી સાથે મારા ધર્મપત્ની પણ છે, તે પણ કૃષ્ણ ભક્તિ વિશે વાત કરશે. કૃષ્ણ ભક્તિ વિશે આપની 2 લાઈન. તો 2 લાઈન કૃષ્ણ ભક્તિ વિશે. કોઈનું રાખશે ને ગિરધારી, એ તો વ્યાજ સહિત આપશે મોઢારી. વાહ, ખૂબ ખૂબ સરસ. બસ આવી જ રીતે ઉત્સવોને માણતા રહીએ. અને હા, ચેનલમાં આવા નેક અને અનેક વિડીયો આપણને જોવા મળશે. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આપની કોમેન્ટ, આપની લાઈક, આપના સબસ્ક્રાઇબ અમને વધુ વિડીયો બનાવવા માટે પ્રેરિત કરશે. જય શ્રી કૃષ્ણ.